ફરીથી મળીએ છીએ આપણે ફ્રેશ મૂડ સાથે પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 નો લેવલ 1 રાઈટ. તો ચલો હવે સ્ટાર્ટ કરી દઈએ ફરીથી ચેપ્ટર નંબર 2. 11 તો ખબર છે, લેવલ 1 પાર્ટ 2 બરાબર છે. બીજા 25 MCQ લઈને તમારા સમક્ષ હાજર થયો છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQ છે, કારણ કે આ MCQને ઘણી બધી વાર આપણે શું કરતા ઇગ્નોર મારતા હોય છે રાઈટ. પણ જો અહીંયા જોઈશું ને તો ખબર પડશે. જેમ કે ઉદાહરણ તરીકે પહેલું છે દેટ ઇઝ ચેપ્ટર નંબર 6 ક્વેશ્ચન નંબર 26. ચાર્જ ઓફ 1 મોલ આલ્ફા પાર્ટિકલ એવું કહે છે 1 મોલ આલ્ફા કણનો વીજભાર બરાબર છે. આલ્ફા કણ He+2 એટલે વીજભાર તો 2 જ થાય બરાબર છે. શેમાં આપેલો છે તો કે ભાઈ ફેરેડેમાં આપ્યો, તો 1 હોત તો 1 ફેરેડે થાત, તો 2 હોત તો 2 ફેરેડે બરાબર છે. ફેરેડે એટલે 96500 તમને ખબર છે રાઈટ. તો જો ચાર્જ પાસ્ડ બાય 1 મોલ પોઝિટિવ દેટ ઇઝ 1 ફેરેડે ચાર્જ કહેવાય. મેં કીધું ને કે એક મોલ હોય મતલબ એક વીજભાર હોય તો 1 ફેરેડે છે, 2 વીજભાર હોય તો 2 ફેરેડે છે. ફેરેડે મતલબ 1 મોલ વીજભાર રાઈટ. તો અહીં આગળ આલ્ફા પાર્ટિકલ એટલે He+2 છે અને He+2 છે એટલે કેટલા મોલ થશે 2 મોલ એટલે 2 ફેરેડે બરાબર છે. અને ગુણ્યા તમારે 96500 કરી દેવાનો બરાબર છે. તો અહીં આગળ 1 મોલ આલ્ફા પાર્ટિકલ ચાર્જ માટે કેટલા જોઈશે બેટા 2 ફેરેડે જોઈશે રાઈટ. દેન E/m value of anode ray is maximum when the gas taken in the discharge tube. એવું કહે છે કે E/m નું મહત્તમ મૂલ્ય કયા વાયુનું છે કે જેને ડિસ્ચાર્જ ટ્યુબમાંથી પસાર કરીએ. જો ડિસ્ચાર્જ ટ્યુબમાંથી પસાર કરીએ જુદા જુદા વાયુ, જેમ કે ઉદાહરણ તરીકે હિલિયમ દેટ ઇઝ He, એ જ રીતે નાઇટ્રોજન દેટ ઇઝ N2, એ જ રીતે હાઇડ્રોજન દેટ ઇઝ H2 વાયુ છે બેટા, અને ઓક્સિજન દેટ ઇઝ O2. હવે આવા ક્વેશ્ચન લોજિકલ હોય. E/m E તો ઓલવેઝ બધા માટે ફંડામેન્ટલ પાર્ટિકલ છે. M એટલે દળ કોનું ઓછું છે આમાં હાઇડ્રોજનનું ઓછું છે. જેનું દળ ઓછું હોય એનું મહત્તમ મૂલ્ય, કારણ કે છેદ નાનો એ સંખ્યા મોટી, છેદ નાનો એ સંખ્યા કેવી મોટી. તો કહે છે E/m value of anode rays is maximum when the gas taken in the discharge tube is hydrogen, કારણ કે હાઇડ્રોજનનું દળ સૌથી ઓછું છે. એટોમિક માસ ઇઝ લોઅર, E/m is greater. જેનું એટોમિક માસ, જેનું એટોમિક એટલે પરમાણુીય દળ જેનું ઓછું એનું E/m વધારે, મહત્તમ ઓછું એમ વધારે, કારણ કે છેદ છે ને બેટા અહીંયા જેનો છેદ હોય રાઈટ. તો દેન an atom has a mass number of 2Z+12. એક પરમાણુ નો માસ નંબર એટલે દળ ક્રમાંક કેટલો છે બેટા 2Z+12 છે. અને જ્યાં Z એ એક્સ્ટ્રા ન્યુક્લિયર ઇલેક્ટ્રોન છે, જ્યાં Z એ ન્યુક્લિયર ઇલેક્ટ્રોન છે, વધારાનો કેન્દ્રીય ઇલેક્ટ્રોન છે. હવે કેન્દ્રીય ઇલેક્ટ્રોન એટલે આપણે સમજી લેવાનું કે પ્રોટોન છે બરાબર. તો નંબર ઓફ ન્યુટ્રોન કેટલા થયા તો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે આ જે છે તમારા માટે એ થશે, તો ઓટોમેટિક Z જે છે એ તમારા માટે શું થઈ જશે Z ઇટ્સ બીકેમ Z. તો 2Z+12 માંથી Z બાદ કરો, 2Z+12 માંથી Z બાદ કરો તો 2Z માંથી 1 Z બાદ કરો તો 1 Z વધે બરાબર છે. તો જોઈ લઈએ ધ આન્સર ઇઝ 2Z અને ઇલેક્ટ્રોન્સ દેટ ઇઝ Z. તો એમાંથી મળશે 2Z+12 - Z. તો 2Z માંથી Z ગયા એટલે જવાબ આપણો કયો થશે C આપણો જવાબ થશે રાઈટ. દેન પોઝિટિવ રેઝ વેર ડિસ્કવર બાય, પોઝિટિવ એટલે કે ધન કિરણોની શોધ કોણે કરેલી? જે થોમ્સને કરેલી, જે સ્ટોનીએ કરેલી, ગોલ્ડસ્મિથે કરેલી કે રુથરફોર્ડે કરેલી? પોઝિટિવ રિચાર્જની વાત છે તો પોઝિટિવ ગોલ્ડસ્ટોઈને કરેલી બરાબર છે.
ઓકે, તો એ તમને વૈજ્ઞાનિકના નામ તો ખબર જ હોય, વૈજ્ઞાનિકના નામ આવે એટલે સમજી લેવાનું કે લેવલ 1 જ હોય, બીજું કંઈ ના હોય, રાઈટ. ધ રેશિયો ઓફ E/m ઓફ પ્રોટોન એન્ડ આલ્ફા પાર્ટિકલ, તો કે છે પ્રોટોન અને આલ્ફા કણનો E/m નો ગુણોત્તર. E એટલે ઇલેક્ટ્રોન, બરાબર છે, વીજભાર જેને કહીએ, અને m એટલે દળ. તો જો 2/1, 1/2, 1/1 કે 1/3. આલ્ફા પાર્ટિકલ He+2, હિલિયમ, અને પ્રોટોન દેટ ઇઝ H+, અને He+2 બેની વાત છે E/2માં. H+ દેટ ઇઝ પ્રોટોન અને He/2. તો જો H+ ની અંદર જોઈ લો 1/1 અને 2/1 દેટ ઇઝ 2/1, બરાબર છે ને. અહીંયા આગળ થાય ને He એટલે 1/1 અને 2/4. અહીંયા આગળ ધારો કે m દેટ ઇઝ 4 અને E દેટ ઇઝ 2. અહીંયા આગળ ધારો કે હાઇડ્રોજન માટે વાત કરો તો 1 અને 1, એ સીધું મૂકી શકાય, રાઈટ. દેન પાર્ટિકલ પ્રેઝન્ટ ઇન Hd+ આયન, Hd+ આયન. સાહેબ આ તો ખરું આવ્યું, આવું તો કોઈ દર જોયું બી નથી, સાંભળ્યું નથી, પણ કે ના જોયું છે ને યાર. આ કોણ છે? તો કે આ છે હાઇડ્રોજન, અને આ જે એનો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ, બરાબર. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક થાય, તમને ને મને બધાને ખબર છે. હાઇડ્રોજન 1,1, હાઇડ્રોજન 1,2 અને હાઇડ્રોજન 1,3. આને આપણે પ્રોટિયમ કહીએ, આને આપણે ડ્યુટેરિયમ કહીએ, અને આને આપણે ટ્રિટિયમ કહીએ, ટ્રિટિયમ, બરાબર, TRI કહીએ, રાઈટ. એમાં રેડિયો સક્રિય છે. આ બેની વાત થાય છે. તો એવું કહી શકો કે અહીંયા આગળ હાઇડ્રોજન જે છે એ 1,1 અને ડ્યુટેરિયમ જે છે એ ડ્યુટેરિયમમાં પણ 1 થશે, પણ એની અંદર અહીંયા આગળ 1 થશે અને અહીંયા આગળ 2 થશે, બરાબર. તો આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોનની વાત થશે ને એની અંદરથી એક ઇલેક્ટ્રોન બાદ કરવાનો, જે મળે એમાંથી એક ઇલેક્ટ્રોન શું કરવાનો છે? બાદ કરવાનો. બધામાં ઇલેક્ટ્રોન તો સરખા જ રહેવાના ને, બધામાં ઇલેક્ટ્રોન સરખા રહેવાના. એમાં કહે છે પાર્ટિકલ પ્રેઝન્ટ, કેટલા કણ પ્રેઝન્ટ છે, રાઈટ. તો કે એક પ્રોટોન, એક ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. તો આમાં પ્રોટોન બંનેના કેટલા થશે? 1 ને 1 2 પ્રોટોન થશે. એટલે આ તો પ્રશ્ન નથી. 2 પ્રોટોન આની અંદર, બંનેની અંદર જોઈએ તો 2 પ્રોટોન 2 ન્યુટ્રોન અને 1 ઇલેક્ટ્રોન, 2 પ્રોટોન 1 ન્યુટ્રોન અને 1 ઇલેક્ટ્રોન, અને 1 પ્રોટોન 1 ન્યુટ્રોન અને 1 ઇલેક્ટ્રોન. એક વસ્તુ તો બંનેમાં ક્લિયર છે કે પ્રોટોન બંને માટે કોમન રહેશે. એટલે પ્રોટોન એક આઈધર તમને આ જવાબ મળે અથવા આ જવાબ મળે. હવે વાત કરીએ ન્યુટ્રોનની, તો ડ્યુટેરિયમની અંદર 1 ન્યુટ્રોન છે, પણ હાઇડ્રોજનમાં નથી. હાઇડ્રોજનની અંદર કોઈ ન્યુટ્રોન નથી. હાઇડ્રોજન જ એવો પરમાણુ છે કે જેની અંદર કોઈ ન્યુટ્રોન તમને મળતો નથી. એક પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન જ મળે છે. એટલે ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન બંનેનો સરવાળો કરો તો ન્યુટ્રોન કેટલા થાય? 1 જ થાય. તો આ બેમાંથી ન્યુટ્રોન ચોની અંદર 1 છે, 1. અને બંનેની અંદર ઇલેક્ટ્રોન બંનેમાં 2 છે, પણ એક Hd+ લખ્યું છે ને, પ્લસ. એટલે આમાંથી 1 ઇલેક્ટ્રોન જતો રહેશે. આમાંથી શું થશે બેટા? 1 ઇલેક્ટ્રોન જતો રહેશે. મતલબ જોઈ લો તમે, પાર્ટિકલ્સ Hd+, દેટ ઇઝ હાઇડ્રોજન 1,1 થઈ ગયું અહીંયા આગળ. તો તમે કહી શકો કે અહીંયા આગળ પ્રોટોન કેટલા છે? 2 છે. ઇલેક્ટ્રોન કેટલા છે? 1 છે. અને ન્યુટ્રોન કેટલો છે? 1. તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનમાં પ્રોટોન કેટલા છે? 2 છે, બરાબર. આવા લોજિકલ ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. આઇસોટોપ્સ ડિફર ઇન ઓલ એસ્પેક્ટ, એવું કહે છે કે આમાંથી કયામાં ડિફર થાય છે, કયામાં તફાવત જોવા મળે. આઇસોટોપ્સ મતલબ સમસ્થાનિક બેટા જે છે એ શેમાં ડિફરન્ટ થાય છે? ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મ, એમના ભૌતિક ગુણધર્મો અલગ અલગ છે. સેકન્ડ જે છે દેટ ઇઝ અ માસ નંબર, એટલે કે એમનો પરમાણ્વીય દળ અથવા દળ ક્રમાંક, કંઈ પણ શબ્દ લખી શકો, બરાબર. ત્રીજું જે છે રેડિયો એક્ટિવ પ્રોપર્ટી, મતલબ કે એને કશો રેડિયો એક્ટિવ પ્રોપર્ટી ને રેડિયો એક્ટિવ અથવા કિરણોત્સર્ગીય ગુણધર્મ, કિરણોત્સર્ગી ગુણધર્મ. અને લાસ્ટ કેમિકલ પ્રોપર્ટી, રાસાયણિક ગુણધર્મ.
રાસાયણિક ગુણધર્મ ત્યારે જ ચેન્જ થાય જ્યારે એક નંબર ઓફ ઇલેક્ટ્રોન બદલાતા હોય, પણ આઇસોટોપ્સમાં તો નંબર ઓફ ઇલેક્ટ્રોન સરખા જ છે, બરાબર છે. તો એ વખતે શું થાય છે? ડિફર ઇન ઓલ એક્સેપ્ટ કયામાં ડિફર છે? તો જોઈ શકો તમે કે ભાઈ સોલ્યુશનની અંદર કહીએ તો આઇસોટોપ ડિફર ઇન કેમિકલ પ્રોપર્ટી, દરેક આઇસોટોપ છે એની અંદર કેમિકલ પ્રોપર્ટી ચેન્જ થશે, બાકી બધું તમને વાંધો નહીં આવે, રાઈટ. ધેન the electronic configuration of dipositive metal એવું કહે છે કે દ્વિધન વીજભારિત M+2 આયનની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 14 છે. એનો એટોમિક એટલે કે એનો પરમાણુય દળ, જેને માસ નંબર કહીએ, પરમાણુય દળ 56 છે. તો એમાં ન્યુટ્રોનની સંખ્યા શોધો. બરાબર છે. પરમાણુય દળ એ 56 છે, એટલે તમે કહી શકો કે આની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બેનો સરવાળો હશે, બરાબર. જો તમને પ્રોટોન મળી જાય તો તમે કામ કરી શકો. તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને એ ખબર પડે કે M+2 ની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 2 ને 8 10, 10 ને 14, 10 ને 14 24, 24 થાય ને. આ બધાનો સરવાળો કરો, પણ M+2 છે ત્યારે. તો એના બદલે M કરું તો કેટલો થાય? તો M કરું તો આની અંદર 2 ઉમેર દો તો 26 થાય. તો 26 ઇલેક્ટ્રોન હોય તો 26 એના પ્રોટોન થાય, બરાબર. તો પ્રોટોન અહીંયા 26 મૂકી દો, 56 માંથી 26 બાદ કરો એટલે તમારો જવાબ થઈ જાય 56 - 26, that is 30 આપણો આન્સર છે. Then an increasing order of the value of E/m for electron, proton, neutron and alpha particle. આ ક્વેશ્ચન આપણે યાદ રાખવાનો છે બેટા. ગણતરી તો છે જ, પણ એની સાથે સાથે આ ક્વેશ્ચન JEE નીટ માટે યાદ રાખવાનો છે, કારણ કે તમને કોઈની કોઈ જગ્યા પર રિફ્લેક્શન દેખાશે. આ ક્વેશ્ચનમાંથી તમને કોઈની કોઈ જગ્યા ઉપર રિફ્લેક્શન દેખાશે. ધેટ ઇઝ અહીંયા એવું કહે છે કે ભાઈ E/m નું મૂલ્ય અને ઇન્ક્રીઝિંગ એટલે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, જેમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું E/m નું મૂલ્ય, પ્રોટોનનું E/m નું મૂલ્ય, એ જ રીતે ન્યુટ્રોન અને આલ્ફા પાર્ટિકલ. 4 વસ્તુ કીધી છે. તો કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા, સૌથી વધારે આલ્ફા. ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા, સૌથી વધારે આલ્ફા. ન્યુટ્રોન, પ્રોટોન, આલ્ફા અને ઇલેક્ટ્રોન, અને ન્યુટ્રોન, આલ્ફા, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, રાઈટ. એટલે એ વસ્તુ તો તમને ખબર છે કે E/m ના મૂલ્યની અંદર જેની અંદર m નું મૂલ્ય ઓછું હોય તો સૌથી ઓછું તો m નું મૂલ્ય તમને ખબર છે, એ પ્રમાણે ઇલેક્ટ્રોન હોઈ શકે, રાઈટ. તો એને સમજવા માટે ટ્રાય કરીએ, બરાબર છે. એક વસ્તુ તો નક્કી છે, આ બે તો નહીં હોય, આ બેમાંથી કોઈ જવાબ હોઈ શકે, 3 અથવા 4 માંથી કોઈ જવાબ હોઈ શકે, જેની અંદર ન્યુટ્રોન, પછી આલ્ફા, પછી પ્રોટોન અને પછી ઇલેક્ટ્રોન. જોઈએ, જો ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આમાં કોમન છે એટલે આ બે તો કોમન છે, ખાલી આલ્ફા અને પ્રોટોન બેમાં જોવાનું છે, બરાબર છે. પ્રોટોનમાં 1837 છે અને આલ્ફાની અંદર તમને ખબર છે એ પ્રમાણે 4 છે, પણ પ્રોટોનનું 1/1837 થાય, રાઈટ. તો જોઈએ કે છે કે ભાઈ ઇલેક્ટ્રોનની વાત કરો તો 1/1837 કરો તો E/m નું મૂલ્ય એનું 1837 મળે છે. પ્રોટોનની અંદર 1/1 કરો એટલે 1 મળે છે. ન્યુટ્રોનની અંદર 0 મળે છે અને એનાથી સૌથી ઓછું 0.5 મળે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ આલ્ફા કરતાં વધારે ન્યુટ્રોન, ન્યુટ્રોન કરતાં વધારે પ્રોટોન અને પ્રોટોન કરતાં વધારે ઇલેક્ટ્રોન, બરાબર. પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધારે છે, બરાબર. કારણ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં કેટલામાં ભાગનું છે? 1837માં ભાગનું છે, રાઈટ. તો એ આપણે અહીં આગળ ક્રમ મૂકી શકીએ, રાઈટ. તો મેં તમને કીધું તો ત્રીજા ચોથામાંથી કોઈ બી એક આવે તો ચોથામાંથી આવી ગયો. આલ્ફા કર્લ સ્કેટરિંગ એક્સપેરિમેન્ટ રુથરફોર્ડ શોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટ ધ એટમ હેઝ. એવું કહે છે કે આલ્ફા કોણ, બરાબર છે, અથવા આલ્ફા કિરણ અથવા વિકિરણ, આલ્ફા વિકિરણ રુથરફોર્ડના પ્રયોગ પરથી સૌ પ્રથમ વખત શેની ખબર પડી?
તો કે રુથરફોર્ડ આવ્યો તો સેકન્ડ નંબર ઉપર, પહેલો આવ્યો તો પેલો શું કહેવાય થોમ્સને એવું કીધું બધું ગોળ 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 વેચાયેલું છે, પણ રુથરફોર્ડે પહેલાં કીધું હતું કે ભાઈ કોઈ પણ પરમાણુને પોતાનું ન્યુક્લિયસ હોય, કેન્દ્ર હોય. બરાબર છે, તો જવાબ આવશે ન્યુક્લિયસ. બરાબર છે. ધેન ઇલેક્ટ્રોન્સ હેવિંગ ડિફરન્ટ ન્યુક્લિયર ચાર્જીસ બટ ધ સેમ માસ નંબર ઇઝ કોલ્ડ. એવું કહે છે કે ભાઈ કેન્દ્રીય વીજભાર, કેન્દ્રીય ડિફરન્ટ ન્યુક્લિયર ચાર્જ, કેન્દ્રીય ભાર કેવો છે, એલિમેન્ટ હેવે, કેન્દ્રીય ભાર અલગ અને માસ નંબર એટલે દળ ક્રમાંક કેવો સમાન. હવે કેન્દ્રીય ભાર અલગ એટલે પોઝિટિવ ભાર અલગ, નંબર ઓફ પ્રોટોનની સંખ્યા અલગ, નંબર ઓફ પ્રોટોનની સંખ્યા અલગ તો પરમાણુ ક્રમાંક અલગ. તો પરમાણુ ક્રમાંક અલગ છે ને પરમાણુ ભાર સરખા છે, તો એને શું કહીએ આપણે, સમભારીય. શું કહીએ બેટા, સમભારીય. અને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે, આઇસોબાર. શું કહેવામાં આવે, આઇસોબાર. પછી છે પાર્ટિકલ ધેટ હેઝ અ મેક્સિમમ ચાર્જ ટુ માસ રેશિયો ઇઝ. એવું કહે છે કે કોણ, કે જેને મહત્તમ દળનો ગુણોત્તર છે. બરાબર છે. ચાર્જ ટુ માસ રેશિયો એટલે ચાર્જ ટુ માસ એટલે E/m. કોને મહત્તમ છે, આલ્ફા પાર્ટિકલ. હમણાં જ થોડી વાર પહેલાં જ કરેલું છે આપણે, આ તો થોડી વાર પહેલાં જ કરી નાખ્યું, એટલે તમને એ તો ખબર છે કે મહત્તમ કોનો હશે, દેટ ઇઝ વન એન્ડ ઓનલી ઇલેક્ટ્રોન. રાઈટ, વન એન્ડ ઓનલી ઇલેક્ટ્રોન હેઝ અ મેક્સિમમ ચાર્જ. રાઈટ. ધેન આ તો આપણે ગણતરી કરી દીધેલી છે એટલે એનું કોઈ ટેન્શન નથી. રાઈટ. જોઈએ ધ એટમ ઓફ F19 એટલે એવું કહે છે કે F19 પરમાણુમાં શું હોય, વોટ બરાબર. એક તો કે 9 પ્રોટોન, તો કે હા હોય 9 પ્રોટોન દેખાય છે. 19માંથી 9 ગયા તો 10 ન્યુટ્રોન, તો કે દેખાય છે. અને ઇલેક્ટ્રોન પ્લસ 9 ઇલેક્ટ્રોન પ્લસ માટે વિચારીએ. બરાબર છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે તો આપણને 9 દેખાય જ છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને 9 દેખાય છે, બાકી વધ્યા 10. સીધો જવાબ છે બેટા, આમાં તો કોઈ બીજું વિચારવાની જરૂર નથી. બરાબર છે. ધેન વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ હોલ નંબર. નીચે પૈકી કયો હોલ નંબર છે, એટલે પૂર્ણ સંખ્યા છે. કયું પૂર્ણ સંખ્યા છે. બરાબર. પહેલું છે એટોમિક વેઇટ એટલે પરમાણુય દળ. બીજું જે છે એટોમિક રેડિયસ, પરમાણુય ત્રિજ્યા. ત્રીજું જે છે એટોમિક નંબર, પરમાણુય ક્રમાંક. અને જે ચોથું જે છે એટોમિક વોલ્યુમ, પરમાણુય કદ. વિચારીને કહી શકો. વેઇટ છે, બની શકે અલગ હોય. હા, એટોમિક નંબર એટલે કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને પ્રોટોન ઇલેક્ટ્રોન કોઈ દાડો અપૂર્ણાંક ના હોય. તમે એવું ના કહી શકો કે અડધો પ્રોટોન છે કે 1.5 પ્રોટોન છે. સમજમાં આવે છે ને? બોલો. રાઈટ. તો શું બોલીએ કે બોલો જુબા કેસરી. બોલ નાખ્યું, જોઈ લો, કહી દઈએ. આવી જાય કે નહીં આવી જાય. પછી છે ધ માસ ઓફ ટોટલ નંબર ઓફ ન્યુટ્રોન ઇન 7 મિલીગ્રામ ઓફ કાર્બન 14 ઇઝ નિયર બાય. એવું કહે છે કે 7 મિલીગ્રામ કાર્બન 14 માં કુલ ન્યુટ્રોનનું દળ કેટલું. ન્યુટ્રોનનું કુલ દળ કોની નજીક છે. તો પહેલાં તો 7 મિલીગ્રામનું તમારે શું શોધવું પડે. 7 મિલીગ્રામ જે છે એ 7 મિલીગ્રામનું તમારે પહેલું કામ કરવું પડે. 7 મિલીગ્રામને ગ્રામમાં ફેરવવા પડે અને એના મોલ શોધવા પડે. તો 7 મિલીગ્રામના આપણે પહેલાં મોલ શોધીએ. 7 મિલીગ્રામના મોલ શોધીએ તો 7/14 કરે ને, કારણ કે અહીંયા પરમાણુય દળ 14 છે એટલે 0.5 × 10⁻³ બરાબર મિલીગ્રામ છે એટલે. તો એ તમને એક દળ મળ્યું. હવે એ જે મોલ મળ્યા અને એ મોલને કેટલા વડે ગુણવાના. તો કે ભાઈ ન્યુટ્રોન, નંબર ઓફ ન્યુટ્રોન કેટલા છે. તો કે ભાઈ આમાં પ્રોટોન કેટલા હોય. તો કે પ્રોટોન 6 હોય. તો કે નંબર ઓફ ન્યુટ્રોન 8 છે. એટલે નંબર ઓફ ન્યુટ્રોન 8ને મોલ વડે ગણે એટલે 8 મોલ ન્યુટ્રોન થયા. હવે એક મોલ હોય તેની સંખ્યા કેટલી થાય બેટા, 6.022 × 10⁻23. બરાબર છે. તો અહીંયા અડધો લીધો, જોઈ લેજો શું થાય છે. 7 મિલીગ્રામ, 4 મિલીગ્રામ, 3 મિલીગ્રામ,
કે 14 મિલીગ્રામ. એનું દળ કરવાનું કીધું એટલે આ બધાનું ખાલી દળ કીધું છે. અહીંયા આગળ તમારે શું શોધવાનું કીધું છે? ફક્ત ને ફક્ત દળ શોધવાનું કીધું છે. અહીંયા 8 વડે ગુણી નાખવાનું મિલીગ્રામને. બરાબર છે, દળ જ કીધું છે, બીજું કંઈ નહીં કીધું. એટલે મોલ બરાબર દળ ભાગ્યા આણવીય દળ કરો અને આણવીય દળ એના 14 મૂકી દો અને ગુણ્યા 8 કરી નાખો. બરાબર છે, એટલે એનું કિંમત મળી જાય. ન્યુટ્રોન્સ કીધા છે, નંબર ઓફ ન્યુટ્રોન્સ. તો કે 14 મિલીગ્રામ હોય તેમાંથી 8 મિલીગ્રામ ન્યુટ્રોન થાય. આ 14 મિલીગ્રામ હોય તેમાંથી 8 થાય. બરાબર ને, સીધી વસ્તુ છે ને. આ 14 હશે તેમાંથી 8 થશે, તો આ 14 મિલીગ્રામ હોય તો 8 મિલીગ્રામ થાય. તો આપણી જોડે 7 છે, તેના કેટલા થશે? અડધા. બરાબર છે, તો એના સીધે સીધા અડધા આપણે મૂકી શકીએ. ધેન ધ ફર્સ્ટ યુઝ ઓફ ક્વોન્ટમ થિયરી ટુ એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ એટમ વોઝ મેડ બાય. બરાબર છે, તો કે છે કે ક્વોન્ટમ થિયરી, બરાબર છે, એ પણ થિયરીનો ઉપયોગ બંધારણ સમજવા માટે સૌ પ્રથમ કોણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરેલો? પ્લાન્ક, આઇન્સ્ટાઈન, બોહર કે હાઇઝેનબર્ગ? 99% આપણને ખબર જ છે. બોહરે જ આના માટે પ્રયત્ન કરેલો ને એમાં બી એણે હાઇડ્રોજન લીધેલો. એ પણ તમે ને હું બંને જાણીએ છીએ, રાઈટ? તો વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ અ લોએસ્ટ ફ્રીક્વન્સી? નીચે પૈકી કોની ન્યૂનતમ ફ્રીક્વન્સીનો મતલબ શું લખીશું આપણે? ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. ફ્રીક્વન્સી એટલે શું થાય? આવૃત્તિ. બરાબર છે, તો કે એક્સરેઝ, વિઝિબલ રેઝ, માઇક્રોવેવ્સ કે ઇન્ફ્રારેવ? બરાબર છે. આ ક્ષ કિરણ, વિઝિબલ એટલે આપણે કહી શકીએ દ્રશ્યમાન કિરણ, દ્રશ્યમાન. માઇક્રોવેવ એટલે એકદમ સૂક્ષ્મ. અને ઇન્ફ્રારેડ એટલે તમે કહી શકો પારરક્ત. બરાબર છે. હવે આની અંદર એક સિરીઝ છે. સૌથી ઓછું છે કોસ્મિક કિરણો, પછી છે આલ્ફા બીટા ગેમા, પછી અલ્ટ્રાવાયોલેટ, પછી વિઝિબલ એટલે દ્રશ્યમાન, આઈઆર ઇન્ફ્રારેડ દેટ ઇઝ પારરક્ત, પછી માઇક્રોવેવ, પછી ટીવી વેવ અને રેડિયો વેવ. સૌથી વધારે જે છે રેડિયો તરંગો. એટલા માટે જ આપણે કોઈક વાર ગાડીની અંદર જતા હોય ને તો સમજો કે અમદાવાદનું સ્ટેશન છે ને એ બી પાલનપુર પકડાય. અમદાવાદનું સ્ટેશન પાલનપુર પકડાય. એટલે સૌથી વધારે રેડિયો વેવ છે. એના પછી ટીવી વેવ છે, જે આપણા ઘરની અંદર ટીવીની અંદર જે આવતું હતું. એટલા માટે સેટઅપ બોક્સ મૂકીએ છીએ, ખબર છે? આપણે ઘર ઉપર સેટઅપ બોક્સ મૂકીએ. રેડિયો માટે સેટઅપ બોક્સની જરૂર નથી, રેડિયો એમને પકડાય. જ્યારે ટીવી માટે પકડવા માટે સેટઅપ બોક્સ જોઈએ ને રિસીવર જોઈએ, રાઈટ? એટલે આ સેકન્ડ. પછી છે માઇક્રો, પછી ઇન્ફ્રારેડ, પછી વિઝિબલ, યુવી. એટલે સૌથી ઓછી જો કોઈ હોય તો કોસ્મિક કિરણો. આમ કે આમ નાનું કરો, નાની આંખો કરો ને, આમ નાની ચાઇનીઝ જેવી આંખો કરો ને તો નજર સામે આમ પેલા કિરણો જે દેખાય ને એ દેટ ઇઝ કોસ્મિક કિરણો. આપણા આજુબાજુમાં કોસ્મિક એનર્જી ઘણી બધી છે અને એ કોસ્મિક એનર્જી જ આપણને શું કહેવાય જીવંત રાખે છે. રાત્રે સૂઈએ ને ત્યારે આપણને જે એનર્જી મળે છે, સ્પિરિચ્યુઅલ બેઝ ઉપર કહું છું, બરાબર, જે એનર્જી મળે છે દેટ ઇઝ કોસ્મિક એનર્જી. અને તમને ખબર છે સૂવાથી જે કોસ્મિક એનર્જી મળે એનાથી બી વધુ એનર્જી મળે આપણને મેડિટેશનથી. મેડિટેશન એટલે એવું નહીં આંખ બંધ કરીને આમ ફૂફાડા મારવાના, એ મેડિટેશન નથી. તમે જે કામ કરો એ કામ જો પૂરી તીવ્રતાથી કરો ને તો એ સમય દરમિયાન તમને કોસ્મિક એનર્જી મળે. એટલા માટે જ એપીજે અબ્દુલ કલામ ને એ બધા જે લોકો હતા ને ફૂલ એનર્જેટિક હતા. સચિન તેંડુલકર કો, લતા મંગેશકરજી કો ફૂલ એનર્જેટિક હતા. બિકોઝ કે એ લોકો એમનું કામ જે કરતા હતા ને પૂરા ફોકસ સાથે કરતા હતા. અને જ્યારે એમનું કામ ફોકસ સાથે કરો ને એટલે આ દુનિયાની જે સૌથી હાઈએસ્ટ જેની એ જે એનર્જીની તીવ્રતા ઓછી છે, સાયન્સ કરતાં બી આગળ એક સ્ટેપ કહું છું, એની અંદર એ કહેવાય કે કોસ્મિક એનર્જી આપણને મળતી જાય. અને જેમ કોસ્મિક એનર્જી મળે ને એમ આપણું વિઝન ખુલતું જાય, રાઈટ? તો જેટલા ફોકસ થઈને કામ કરો, જેટલા જ પેલી રીતે કામ કરો ને એટલી તમારી કોસ્મિક એનર્જી હાઈ રહે, રાઈટ? મતલબ કે એવું જ નહીં કે ભાઈ ખાલી આંખો બંધ કરીને તમે બેસી રહ્યા, એમાં તો બહુ બધા વિચારો આવે. પણ બહુ બધા વિચારમાંથી મેનીમાંથી એક વિચાર બાજુ જઈને એક બાજુ કામ કરવું, ઇટ્સ કોલ કોસ્મિક એનર્જી. એમાંથી જે મળે ને એ એનર્જી કોસ્મિક એનર્જી, બરાબર છે? તો કોસ્મિક એનર્જી જે છે એ સૌથી ઓછી છે, જેની વેવલેન્થ ફ્રીક્વન્સી આવૃત્તિ સૌથી ઓછી છે. ટક 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 નાના ઝુમખા હોય, રાઈટ? તો કોસ્મિક, પછી ગેમા, આલ્ફા બીટા ગેમા, ગેમા પછી યુવી અલ્ટ્રાવાયોલેટ, પાર જાંબલી પછી
આપણે દ્રશ્યમાન પછી પારરક્ત પછી માઇક્રો પછી ટીવી પછી રેડિયો યાદ રહેશે યાદ રાખવા જોઈએ હું તો કહું છું કે વચ્ચે વિડીયોને પોઝ કરીને પણ લખી લો તમને પરીક્ષા માટે ઉપયોગી થશે રાઈટ ધેન અને વેવલેન્થ જે છે એ ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં છે વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ બરાબર અહીંયા આગળ ફ્રીક્વન્સી આપી છે તરંગ લંબાઈ એ ફ્રીક્વન્સીના પેલા એમાં હોય છે એટલે સૌથી આ બધા ચારની અંદર માઇક્રોવેવ સૂક્ષ્મ જે છે કારણ કે જો એક્સરે પહેલાં આવી ગયા ને એક્સરે દેટ ઇઝ ગેમા કિરણો સાથેના એક્સરે કહેવાય રાઈટ ધેન ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિદ્યુત ચુંબકીય વિકિરણમાં which of the following has a greater wavelength than visible light કોની વિઝિબલ એટલે દ્રશ્યમાન પ્રકાશ કરતા વધુ શું છે વેવલેન્થ એટલે તરંગ લંબાઈ છે બરાબર છે હમણાં થોડી વાર પહેલાં તમને જે સમજાવ્યું એ પ્રમાણે તમે સમજી શકો એ જ આપશે એ સોલ્યુશન કોસ્મિક રે ને એ બધું આપશે એટલે એના ઉપરથી આપણે કહી શકીએ ઇન્ફ્રારેડ એટલે પારરક્ત ઇન્ફ્રારેડ એટલે શું થાય પારરક્ત થાય વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નીચે પૈકી કયું વિદ્યુત ચુંબકીય રેડિયેશન એટલે રેડિયેશન જ રાખીએ રેડિયેશન અથવા તમે કહી શકો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ નથી સમજમાં આવે છે સિમ્પલ છે ગામા કિરણો આલ્ફા કિરણો પછી રેડિયો વેવ્સ અને એક્સરેસ બરાબર છે તો આમાંથી જેને પેલું એ નહીં હોય બરાબર છે આ નોટ આની અંદર એ રેડિયો એક્ટિવ નથી બરાબર છે આલ્ફા કિરણો એ રેડિયો એક્ટિવ નથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ધરાવતા નથી આલ્ફા કિરણો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ધરાવતા નથી ધેન વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોપર્ટીઝ ઇઝ અ વેવ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઇન ધ ઓર્ડર બરાબર છે એવું કહે છે નીચે પૈકીના કઈ તરંગ પ્રકૃતિ કયો તરંગ ગુણધર્મ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ઓર્ડર અધર બીજા કરતાં અલગ છે કયો ગુણધર્મ અલગ આવે છે તરંગનો નથી વેવ નંબર ઓકે વેવલેન્થ એટલે આને કહેવાય તરંગ સંખ્યા જેને આપણે મ્યુ બાર કહીએ વેવલેન્થ તરંગ લંબાઈ જેને આપણે લેમ્બડા કહીએ બરાબર છે અને ફ્રીક્વન્સી જેને આપણે કહીએ આવૃત્તિ બરાબર છે અને આવૃત્તિ એટલે મ્યુ કહેવાય અને એપ્ટિટ્યૂડ જેને આપણે પેલું કે એપ્ટિટ્યૂડનો મતલબ આવી રીતે થાય શૃંગ અને ઘર્ત આવતા હોય ને તો આ જે છે ને એને એપ્ટિટ્યૂડ કહેવાય રાઈટ તો જે એપ્ટિટ્યૂડ જે છે એ આ ત્રણ સાથે રિલેટેડ નથી અને ત્રણને કોઈ લેવા દેવા નથી વેવલેન્થને તરંગ આવૃત્તિને છે એકબીજાના તરંગ શું કહેવાય વ્યસ્ત પ્રમાણમાં હોય છે એ રીતે તો એપ્ટિટ્યૂડ જેને કહીએ રાઈટ ધ મેટલ બેસ્ડ યુઝ ઇન ફોટોઇલેક્ટ્રિક સેલ તો કહે છે કે ફોટોઇલેક્ટ્રિક સેલ વિદ્યુત ફોટોઇલેક્ટ્રિક સેલમાં ફોટોઇલેક્ટ્રિક કોષ પ્રકાશ વિદ્યુતીય કોષમાં કઈ ધાતુ વપરાય સૌથી સારી સીઝિયમ નિર્વિવાદ વાત છે દોસ્ત આ તો આપણને ખબર જ હોય સૌથી વધારે સીઝિયમ યુઝ થાય The energy required to emit an electron from the surface is a metal is called એવું કહે છે કે જ્યારે ધાતુની સપાટી પર બરાબર છે એનર્જી રિક્વાયર એમિટ એન ઇલેક્ટ્રોન સપાટી પર ઉર્જા આપાત કરતા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ન્યૂનતમ ઉર્જા જોઈએ એને શું કહેવાય એક્ટિવેશન એનર્જી થ્રેશોલ્ડ એનર્જી ક્રિટિકલ એનર્જી
કે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા, થ્રેશોલ્ડ ઉર્જા એટલે દહેલી ઉર્જા, એક્ટિવેશન અને ક્રિટિકલ. તમને ખબર જ છે, આ ભણેલા છે મ્યુ બાર જે આવે, બરાબર છે, જેને આપણે થ્રેશોલ્ડ એનર્જી કહીએ અથવા એને ગુજરાતીમાં કહેવાય દહેલી ઉર્જા. શું કહેવાય? દહેલી ઉર્જા, બરાબર છે ને. એને આપણે E0 એટલે μ0 સાથે સરખાવતા હતા. કાઇનેટિક એનર્જી ઓફ ફોટો ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ખાલી જગ્યા ઇન્સિડન્ટ રેડિયેશન. એવું કહે છે કાઇનેટિક એનર્જી એટલે કે ફોટો ઇલેક્ટ્રોન્સ, પ્રકાશ ઇલેક્ટ્રોન, બરાબર છે, ની ગતિ ઉર્જા સ્વતંત્ર છે, બરાબર છે. ખાલી જગ્યા ઇન્સિડન્સ રેડિયેશન કયા રેડિયેશનથી સ્વતંત્ર છે, કયા વિકિરણથી સ્વતંત્ર છે? વેવલેન્થ, વેવ નંબર, ફ્રીક્વન્સી કે ઇન્ટેન્સિટી. કાઇનેટિક એનર્જી પ્રકાશની ગતિ ઉર્જા, જે પ્રકાશ ફોટો ઇલેક્ટ્રોન હોય ને શેની ઇન્ટેન્સિટી, તીવ્રતા, બરાબર, તીવ્રતા. તો જુઓ કાઇનેટિક એનર્જી જે છે એ રેડિયેશનની અંદર તીવ્રતા, જે રેડિયેશનની જે તીવ્રતા છે ને એનાથી સ્વતંત્ર છે. ધ ટ્રાન્ઝિશન ઓફ ઇલેક્ટ્રોન ઇન હાઇડ્રોજન એટમ ફ્રોમ હાયર લેવલ ટુ લોઅર લેવલ n બરાબર 2 gives rise to. એવું કહે છે કે ટ્રાન્ઝિશન ઇલેક્ટ્રોન ઓફ હાઇડ્રોજન એટમ, બરાબર છે, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન લોઅર લેવલ n બરાબર 3 એટલે કે ઊંચી શક્તિ સ્તરમાંથી હાયર લેવલ ટુ લોઅર લેવલ, બરાબર છે, શક્તિ સ્તરમાંથી ફ્રોમ હાયર લેવલ ટુ લોઅર, ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં જાય છે અને જ્યાં n બરાબર 3 છે, બરાબર. તો શું થાય? કઈ સિરીઝ છે? સિરીઝ એવું કીધું છે હાયરથી લોઅરમાં આવે છે ને નીચે n બરાબર 3 છે. લાય, બામર, પાશ્યન, બરાબર, આ બધી નામ ખબર હશે, બરાબર. તો એના પ્રમાણે તમારે કહેવાય લોઅર લેવલ n1 બરાબર 0 એટલે કઈ સિરીઝ થશે? પાશ્યન સિરીઝ, બરાબર. પછી કે આઇન્સ્ટાઈન વોઝ એવોર્ડેડ નોબેલ પ્રાઇઝ ઓફ, હવે આ ખાલી એમને એમ છે કે એમને કોના માટે આપ્યો? જનરલ થિયરી ઓફ રેડિયો એક્ટિવિટી, ઇક્વેશન E બરાબર mc², પ્રપોઝલ ક્વોન્ટમ થિયરી અને એક્સપ્લેનેશન ઓફ ધ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. પહેલું જે છે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી. રિલેટિવિટી એટલે એકબીજા સાથેનો સંબંધમાં રિલેટિવિટી. રિલેટિવિટીનું સ્પષ્ટ ગુજરાતી કરવું અઘરું છે. E બરાબર mc² માટે. ક્વોન્ટમ થિયરી માટે આપ્યો હતો કે એક્સપ્લેનેશન ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ માટે. કોના માટે? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ માટે એમને નોબેલ પારિતોષિક. આ બધી થિયરી એમણે જ આપેલી છે, રાઈટ. તો આ બધી જ માહિતી આપણને મળી રહી છે ABC ક્લાસીસ ગાંધીનગરના માધ્યમથી, કે જે ગાંધીનગરની અંદર સેક્ટર 24માં સ્થિત છે, બરાબર છે. આખા ગુજરાતની અંદર ઘણા બધા બાળકો એની અંદર જોડાય છે. અમારી પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી જ હું તમારી સાથે કામ કરી રહ્યો છું, તો તમને સમજાવી રહ્યો છું. અમે લોકો ઓફલાઈન એજ્યુકેશન અને ઓનલાઈન એજ્યુકેશન બી સાથે આપીએ છીએ. ઓનલાઈન એજ્યુકેશનની અંદર 3 વિષય તો ખરા, પણ ચોથો વિષય અમે ઇંગ્લિશ આપીએ છીએ, બરાબર છે. મતલબ કે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી અથવા ઇંગ્લિશ વિષય આપીએ છીએ. બધાનું મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ. એ સિવાય અમારા જે અમારા જે વિડીયો છે એ વિડીયો પણ તમને રેકોર્ડેડ પ્રાપ્ત થાય, બરાબર છે. આ સાથે પાર્ટ 2 કમ્પ્લીટ થયો. પાર્ટ 2 ઓફ લેવલ 1 ઓફ ચેપ્ટર નંબર 2, રાઈટ. તો એ જ રીતના બીજા ક્વેશ્ચન આવતા રહેશે. હું તમને ફરીથી કહીશ કે આ જે ગયો, મતલબ કે શું કહેવાય, આવી જ રીતના વિડીયો, મતલબ કે જેની અંદર થોડું ડીપમાં જતું જશે, બરાબર છે. આઈ હોપ સો તમે ક્વેશ્ચન જોશો તમને બહુ સારા લાગશે, બરાબર છે. અને તમે જે કંઈ પસંદ કરો, લાઈક આપો અથવા તમે કોમેન્ટ કરો, એ અમારા માટે ઓક્સિજનનું કામ કરે છે, બરાબર છે. તો ઓક્સિજન તો બનતા હૈ, રાઈટ. તો આ જ રીતે નવા વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થઈશું. થેન્ક યુ વેરી મચ.